એ પ્રમાણે ન લખ્યા તો જરૂરથી તમે ફેલ થશો. તો મિત્રો, આવું તમારી સાથે ન થાય. વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખીએ તો થોડા ઘણી ઓછી મહેનત વધારે આપણી થશે, પરંતુ આ થોડીક મહેનત કરીને આપણે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઝાઝા માર્ક મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ પર હું એરએનએસએસ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા હવે ખૂબ જ નજીક છે. હવે થોડાક જ ગેણા ગેઠા દિવસો બાકી છે અને આપણી મહેનત પણ જોરોશોરોથી ચાલી રહી છે. આપણી તૈયારીઓ પણ ધારદાર છે. આપણે સવાલો પાકા કર્યા હશે, મોસ્ટ ટાઈમ બી સવાલો ગોતીને યાદ રાખ્યા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો આ સવાલોને તમે પરફેક્ટ જે પ્રમાણે પેપરમાં લખવા જોઈએ એ પ્રમાણે ન લખ્યા તો જરૂરથી તમે ફેલ થશો. તો મિત્રો, આવું તમારી સાથે ન થાય. વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખીએ તો થોડા ઘણી ઓછી મહેનત વધારે આપણી થશે, પરંતુ આ થોડીક મહેનત કરીને આપણે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઝાઝા માર્ક મેળવીશું. તો ચાલો આજે આપણે જાણવાના છીએ કે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2024 વિજ્ઞાન વિષયનું પેપર છે એ આપણે કેવી રીતે લખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એ ટુ ઝેડ લગી હું તમને કહીશ. એક આદર્શ પત્ર પેપર પણ તમને બતાવીશ કે કેવી રીતે પેપર લખવાથી સારા માર્ક્સ આવે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત આપણે શું હોય કે પ્રશ્ન અડધો ફડધો જ આવડતો હોય, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે રીપ્રેઝન્ટેશન એવી રીતે કરો ને તો એ અડધો સવાલ લખશો ને તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ આવશે. પણ કેવી રીતે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આ બધી માહિતી તમને આજના લેક્ચરમાં મળવાની છે. અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી લેજો. આ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે જોઈએ ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એની પહેલા મારે તમને થોડીક પરીક્ષા માટે ઉપયોગી એવી ટિપ્સ છે ને મારે તમને આપવી છે. અને ટિપ્સની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સર્વપ્રથમ તમારે લોકોએ શું કરવાનું ખબર છે મિત્રો? આપણે પેપર જે આપણું છે ને, આપણું પેપર બરોબર, એ કેવું છે તો કે વિભાગ વાઇઝ હશે. એટલે કે વિભાગ પ્રમાણે પેપર હશે. વિદ્યાર્થી મિત્રો, આમ તો જોવા જઈએ ને તો આપણું વિજ્ઞાન વિષયનું પેપર 4 વિભાગમાં છે. વિભાગ 1, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. બરોબર, આ પ્રમાણે આપણું આખું પેપર રહેવાનું છે. મિત્રો, હવે આપણે જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ 4 વિભાગની અંદર અલગ અલગ માર્ક હશે અને એ પ્રમાણે તમારે લોકો પેપર લખવાનું છે. મિત્રો, અહીંયા તમે જોવા જશો તો સેક્શન એ ની જો આપણે વાત કરીએ તો તમને બધાને ખબર જ છે કે સેક્શન એ ની અંદર શું આવવાનું છે દીકરાઓ? તો કે હેતુલક્ષી પ્રશ્નો હશે. એટલે કે તમને લોકોને ખાલી જગ્યા, ખરા ખોટા, MCQ બરોબર, જોડકા, એક બે વાક્યના આવા બધા સવાલો, ટોટલ 15 સવાલો તમને આપવામાં આવશે. સેક્શન બી ની વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ તો એની અંદર તમને લોકોને 2 ગુણના સવાલો મળવાના છે. સેક્શન સી ની અંદર તમને લોકોને 3 ગુણના સવાલો મળવાના છે અને સેક્શન ડી ની અંદર 4 ગુણના સવાલો મળવાના છે. પહેલા તો આ પેપર સ્ટાઇલ મગજમાં ઘુસાડીને રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી ખબર જ નથી કે કઈ રીતે પેપર આપણે છે આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન વાઇઝ પેપર આવશે. કુલ તમારા પેપરની જો વાત કરીએ, કુલ ગુણની તમારા પેપરની વાત કરીએ તો ટોટલ વિદ્યાર્થી મિત્રો તમારા કુલ ગુણ પેપર તમને બધાને ખબર છે કે 50 ગુણનું આવવાનું છે. અને આના માટે તમને સમય કેટલો મળવાનો છે દીકરા? તો કે સમય તમને લોકોને ઓનલી ફોર 120 મિનિટ, એટલે કે વિદ્યાર્થી મિત્રો 2 કલાક જ તમને લોકોને સમય છે એ મળવાનો છે. અને આ 2 કલાકની અંદર તમારે 4 સેક્શનો પૂરા કરવાના છે. તો મિત્રો, શું કરી શકાય? જો ભાઈ, પરીક્ષામાં એવો નિયમ હોય છે, ફર્સ્ટ ઓફ ઓલ તમારા હેતુલક્ષીથી આપણે શરૂઆત કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. મિત્રો, હેતુલક્ષીઓ 15 ગુણના છે બરોબર. અને આ હેતુલક્ષીઓની અંદર તમારે લોકોએ પ્રોપર એકદમ વ્યવસ્થિત જે પ્રમાણે તમને સૂચના આપેલી હોય એ પ્રમાણે લખવાના છે. ઇટ મીન્સ કે હેતુલક્ષીઓની અંદર ક્યારે પણ ગાફલતા નહીં કરવાની બરોબર. તો હેતુલક્ષીઓ તમારે ચોક્કસ રીતે સાચા જવાબ હોય તે પ્રમાણે લખવા.
મિત્રો પહેલો મુદ્દો હું તમને શું કહું છું કે તમારે લોકોએ જે હેતુલક્ષીઓ લખવાના છે ને એ હેતુલક્ષીઓમાં ખાસ કરીને તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમને લોકોને એમસીક્યુ આપ્યા હોય તો એમસીક્યુ લાઈનમાં લખવા, ખાલી જગ્યા આપી તો ખાલી જગ્યા લાઈનમાં લખવી, એક બે વાક્યને આપ્યો તો એક બે વાક્યમાં વ્યવસ્થિત લખવા. આનું ખાસ ધ્યાન રાખજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓમાં અટવાતા હોય છે. બીજા મુદ્દાની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમને જે વિભાગ આવડે છે, બરોબર, જે વિભાગ પ્રથમ આવડતો હોય તે પહેલા લખો. શું કરશો વિદ્યાર્થી મિત્રો? તમને જે વિભાગ પ્રથમ આવડે, તમે કહો સાહેબ મને ડી પહેલા આવડે છે તો ડી લખી શકું, હા તમે ડી લખી શકો છો. તમને વિદ્યાર્થી મિત્રો વિભાગ સી પહેલા આવડે છે તો વિભાગ સી પહેલા લખી શકો. અરે સર માર્ક નહીં કપાય, માર્ક્સ નહીં કપાય. તમારે લોકોએ ખાલી સિક્વન્સ જાળવી રાખવાની. તમે વિભાગ સી ની અંદર ધારો કે 23મો સવાલ આવે છે તો એ 23મો સવાલથી શરૂઆત થતી તો વિભાગ સી થી પણ તમારે 23મા સવાલથી શરૂઆત કરવાની. તમારી સિક્વન્સ બ્રેક ન થવી જોઈએ, તમારું કાંઈ પણ બ્રેક ન થવું જોઈએ. તો તમે એ પ્રમાણે લખો તો ચાલે. જે વિભાગ આવડી તમને, પેલો સેક્શન બી આવડે છે તો સેક્શન બી લખો, તમને પેલો એ આવડે છે તો એ લખો. કોઈ તમને ના ન પાડી શકે, કોઈ પણ શિક્ષક તમને એવું નહીં કહી શકે કે ABCD થી લખવાની શરૂઆત કરો. પણ હા, આઈડિયલ મેથડ એવી છે કે તમે એ સેક્શનથી શરૂઆત કરો તો પણ ચાલવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દાની વાત કરવાની છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ખબર છે તો કે ગુણભાર પ્રમાણે પ્રશ્નનો જવાબ લખો. જો આ મુદ્દો પણ યાદ રાખવાનો મિત્રો, ગુણભાર પ્રમાણે પ્રશ્નનો જવાબ લખો. મિત્રો આપણે ઘણી વખત શું કરીએ કે સવાલ આપણે 2 ગુણનો હોય અને એમાં આપણે 2 પાના ભરી દઈએ. મિત્રો આવું બિલકુલ ન કરતા, કારણ કે જો આવું કરશો ને તો જરૂરથી તમારા માર્ક્સ કપાશે 100% ની ગેરંટી છે. મિત્રો ધ્યાન શું રાખશું આપણે તો કે આપણે ધ્યાન મિત્રો એ રાખવાનું છે કે 2 ગુણનો સવાલ છે તો મેક્સિમમ 4 મુદ્દા, એનાથી વધારે નહીં. મિત્રો 3 ગુણનો સવાલ છે તો મેક્સિમમ 6 થી 7 મુદ્દા, એનાથી વધારે નહીં. અને 4 ગુણનો સવાલ છે તો મિત્રો મિનિમમ 10 થી 12 મુદ્દાઓ તમે પાડશો તો જ તમને મળશે. એટલે જે પ્રમાણે ગુણભાર આપેલો છે ગુણભાર પ્રમાણે કરવાનું છે. એનાથી વધારે પણ એક ઓછો નહીં અને એનાથી ઓછો પણ એક વધારે નહીં. આનું ખાસ ધ્યાન રાખજો તો જ માર્ક્સ મળશે, બાકી નહીં મળે. નેક્સ્ટ આપણે ટેકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ આપણી જે ટેકનિક છે, જે ટિપ્સ છે શું છે તો કે મિત્રો આકૃતિ આવતી હોય, જો આકૃતિ આવતી હોય તો તે આકૃતિને વ્યવસ્થિત પેન્સિલ સ્કેલ નો ઉપયોગ કરી દોરવી. મિત્રો જો તમારે લોકોએ આકૃતિ આવતી હોય તો આકૃતિને પણ વ્યવસ્થિત પેન્સિલ સ્કેલનો મદદથી દોરવી. ઘણા બધા શું કરતા હોય કે ભાઈ બોલ પેનથી દોરી નાખતા હોય. એટલે આવું ન કરવું જોઈએ. તમારા માર્ક્સ કપાશે, આની અંદર 100% માર્ક કપાશે. તો આવું બિલકુલ ન થાય, એનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો છે એનું ખાસ ધ્યાન રાખજો. હજી એક મુદ્દો મારી સમક્ષ અહીંયા આવી રહ્યો છે, એ શું છે દીકરાઓ તો કે તમારે લોકોએ બીજું ધ્યાન રાખવાનું છે કે ભાઈ નવો પ્રશ્ન નવા પાને. આ પણ યાદ રાખજો ભાઈ, નવા પાને એટલે કે નવા પેજે. નવો પ્રશ્ન નવા પેજે જ લખવાનો છે. નવો પ્રશ્ન જો તમે નવા પેજે નહીં લખો તો તમારા માર્ક્સ કપાશે. ખાસ ધ્યાન રાખજો. બીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમારો જે હાસ્યો હોય છે, હાસ્યો કોરો રાખો. કેવો રાખો? કોરો રાખો એટલે કે એમાં એક પણ પ્રકારની તમારે લોકોએ કાંઈ પણ વસ્તુ લખવાની થતી નથી. એક પણ વસ્તુ તમારે એક્સ્ટ્રા લખવાની થતી નથી. જો એ વસ્તુ તમે લખશો તો જરૂરથી તમને લોકોને છે ને એ નુકસાન થશે. એ 100% ની ગેરંટી છે. તો આ મુદ્દાઓ ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાના છે. અને આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે શું કરવાનું તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ કે પેપર લખવામાં કેટલો સમય ફાળવવો. પેપર તમારે લખવાનું છે તો કેટલો સમય ફાળવીશો. વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ વાત કરી પ્રમાણે કે આપણું પેપર કેવું છે, વિભાગ વાઇઝ છે. તો મિત્રો અહીંયા હું લખું છું કે ભાઈ વિભાગ 1, વિભાગ A, પછી લખું છું વિભાગ B. બરોબર, અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તો જ ખબર પડશે. નોટ અને પેનમાં બધું લખતા જજો. તમારા માટે કામનું થઈ શકે એવું છે વિભાગ D. હવે આની અંદર ખાસ કરીને તમે વિદ્યાર્થી મિત્રો સેક્શન જો ABCD ની આપણે વાત કરીએ ને તો એની અંદર આપણે શું કરવાનું છે તો કે 20, 30, 45 અને 20 આનું ધ્યાન રાખવાનું છે. તમારે લોકોએ સેક્શન A ની અંદર 20 મિનિટ આપવાની. કેટલી મિનિટ? 20 મિનિટ. એનાથી વધારે એક પણ મિનિટ નહીં.
ત્યાર પછી વાત કરીએ તો સેક્શન બી ની જો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સેક્શન બી ની અંદર તમારે લોકોએ 30 મિનિટ આપવાની. કેટલી આપવાની છે? 30 મિનિટ તમારે લોકોએ આપવાની છે. ત્યાર પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો તો સેક્શન સી થોડોક મોટો હોય છે, લેન્ધી હોય છે, એટલા માટે તમારે લોકોએ એની અંદર છે ને એ 45 મિનિટ. કેટલી મિનિટ આપશો તમે? 45 મિનિટ આપશો. અને છેલ્લો સેક્શન ડી છે એમાં તમે 20 મિનિટ આપશો. કેટલી મિનિટ આપશો દીકરાઓ? 20 મિનિટ તમે આપશો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ છે એ પ્રાપ્ત થશે. તમે કહેશો કે સર આનો સરવાળો તો કરો સાહેબ, આનો સરવાળો તો છે ને પ્રોપર 115 મિનિટ થાય છે. તો હા વિદ્યાર્થી મિત્રો, તમે આનો સરવાળો કરશો તમને કેટલું મળશે? તો કે 115 મિનિટ મળશે. સર 5 મિનિટ વધી, એમાં શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો 5 મિનિટ જે વધે ને એ 5 મિનિટની અંદર શરૂઆતમાં તમારે પેપર લેવા દેવામાં આમ તેમ થશે, 5 મિનિટ બગડશે, પેપર જોવામાં 5 મિનિટ બગડશે. એની સાથે સાથે બીજું તમારે લોકોએ શું કરવાનું ખબર? તો કે તમારે લોકોએ શરૂઆતની અંદર દીકરાઓ થોડોક સમય ક્યાં બગડવાનો છે? તો કે શિક્ષક સાઇન કરવા આવશે, તમે પેપર લેતા હશો, પેન્સિલ લેતા હશો, એમાં 5 મિનિટ બગડશે. એટલે 115 મિનિટમાં તમારું 50 ગુણનું પેપર એક્ઝેક્ટ વ્યવસ્થિત સુવ્યવસ્થિત પૂરું થઈ જશે જો આ પ્રમાણે કર્યું તો ચાલશે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોવાનું છે કે વિદ્યાર્થીઓનું પેપર એક જોવાનું છે કે કેવી રીતે એકચ્યુઅલીમાં તમે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પેપર લખશો કે જેનાથી સારામાં સારા તમને માર્ક્સ આવશે. તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો સેક્શન એ ની આપણે વાત કરવાની છે. તો સેક્શન એની ઉપર ધ્યાન રાખો. જો ભાઈ આવી રીતે તમારું પેપર છે, આ પેપરની અંદર તમારે સર્વપ્રથમ શું લખવાનું છે? તો કે પેપરની જો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ તમારે લોકો એ છે ને એ સેક્શને આવી રીતે લખશો. ગુજરાતીમાં પણ લખી શકો, વિભાગે વોટેવર યુ વોન્ટ, તમારે જેમ લખવું એમ. ત્યાર પછી તમે શું કરશો? જુઓ, હાસ્યો મેં કોરો નાખ્યો. આખા હાસ્યમાં આપણે એક પણ વસ્તુ લખવાની નથી. હાસ્ય કોરો જ રાખશું, કારણ કે એ હાસ્યો આપણા માટે છે જ નહીં. એ હાસ્યો કોની માટે છે? ભાઈ શિક્ષકો માટે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખશું. પછી આન્સર 1, જવાબ 1. આપણે પ્રશ્ન પેપરમાં ક્યાંય પણ જવાબો લખવાના નથી. સોરી, જવાબો લખવાના છે, પ્રશ્નો લખવાના નથી. ઘણા બધા વિદ્યાર્થીઓમાં અટવાતા હોય છે કે સર પ્રશ્ન લખવાના. નહીં લખતા ભાઈ. પ્રશ્ન શિક્ષક પાસે હોય જ ભાઈ, એની પાસે પેપર હોવાનું જ છે. તમારે લોકોએ શું કરવાનું છે? ઓનલી ફોર વિદ્યાર્થી મિત્રો તમારે સીધા જવાબ લખવાના. આન્સર 1 કરીને MCQ માં ખાસ ABCD જે આવતું ABCD લખશું અને સાથે જે જવાબ આવતો એ પણ લખશું. સેવી જ રીતે આન્સર 2 ABCD માં જે જવાબ આવતો એ લખશું અને પછી જે આવતું છે પણ લખશું. તો આ પ્રમાણે આખું તમે જોશો તો 1 થી 8, જો 1 થી 6 જે MCQ છે પૂરા થઈ ગયા. હવે ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું કરવાનું? હેડિંગ મારવાની જરૂર નથી. સીધું આન્સર 7 લખશો. શું? ખાલી જગ્યા ભરી દેવાની. વધુ આવતું તો વધુ. ત્યાર પછી આન્સર 8 કરીને શું લખી દેવાનું? સમાંગ. તો આ પ્રમાણે આખી ખાલી જગ્યા લખાઈ જાય. પછી મિત્રો તમારે શું ધ્યાન રાખવાનું? ખરા ખોટા. જો ખરા ખોટામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખરા ખોટા તમારે આ પ્રમાણે જ લખવાના છે. શું કરવાનું છે? આન્સર 13 કરીને ખોટાની નિશાની અને સાથે સાથે ખોટું લખવાનું પણ છે. હા જી હા વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? ખોટું લખવાનું પણ છે, કારણ કે એના માર્ક્સ હોય છે બેટા. બરોબર. પછી આન્સર 14 ની વાત કરીએ તો ખરું અને બાજુમાં ખરું. તો અહીંયા તમારા ટોટલ 1 થી 15 આ સેક્શન એ પૂરો થઈ ગયો. હવે તમને એમ થાય કે સર અહીંયા જવાબ હોય, જગ્યા વધી તો સાહેબ હું અહીં સેક્શન બી ચાલુ કરી દઉં. નહીં, બિલકુલ એવું કરવાનું થતું નથી ભાઈ. આવું કરશો તો તમારા શિક્ષક તમને હેરાન કરશે પરીક્ષામાં. તમારા માર્ક્સ કપાઈ શકે છે મિત્રો. ઘણા બધા માર્ક્સ આવી ભૂલોને કારણે કપાય છે. એ ભૂલ આપણે કરવાની થતી નથી. ખ્યાલ આવે છે? તો હવે જોઈએ સેક્શન બી. તો સેક્શન બી ની જો આપણે વાત કરીએ તો નવો સેક્શન ન આપવાને. તો જો અહીંયા સેક્શન બી ની વાત કરી છે. જુઓ, આ સેક્શન બી લખીને વિભાગ 2 લખ્યું. તમે ગુજરાતીમાં પણ લખી શકો. તમે અહીંયા આન્સરની જગ્યાએ જવાબ લખી શકો, ઉત્તર લખી શકો. બરોબર. ફરીવાર પ્રશ્ન એક પણ લખીશું નહીં, ઓનલી ફોર જવાબ જ લખીશું. અહીંયા શું કરશું? જુઓ ભાઈ, આન્સર 16 થી શરૂઆત થાય છે. જો ખાસ પેપરની સિક્વન્સ હશે ને તમારી આ વખતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 29 30 31 32 33 34 35 આવી રીતની સિસ્ટમ હશે. બરોબર. સિક્વન્સ ન ભૂલતા. જે પ્રમાણે સેક્શન બી માં સિક્વન્સ છે એ પ્રમાણે સિક્વન્સ રાખવાની છે. એમાં ક્યાંય પણ ડાવડું આપણે થવાનું નથી. તો સેક્શન બી ની વાત કરીએ. હાસ્યો એકદમ કોરો, આન્સર નીચે 2 અંડરલાઈન કરી દીધી, પૂરું થઈ ગયું. હવે જુઓ જવાબ કેમ લખવાનો છે. જો આવી રીતે મુદ્દા વાઇઝ તમારે જવાબ લખવાનો છે. એક એક મુદ્દા પડ્યો, લખું, પૂર્ણ વિરામ આવીને બીજો મુદ્દો પડ્યો, પૂર્ણ વિરામ આવીને ત્રીજો મુદ્દો પડ્યો, પૂર્ણ વિરામ આવીને ચોથો મુદ્દો પડ્યો. આવી રીતે મુદ્દા વાઇઝ લખશો ને તો જરૂરથી પૂરેપૂરા માર્ક્સ આવશે. પછી વાત કરીએ તો અહીંયા સવાલ પૂરો થઈ ગયો, ડબલ અંડરલાઈન પૂરી કરી નાખો. પછી 17મો સવાલ આવે છે. તો જુઓ આ 17મો સવાલ. 17મા સવાલમાં પણ મુદ્દા વાઇઝ આપણે લખીશું, જેનાથી પૂરેપૂરા માર્ક્સ મળે. એક પણ માર્ક્સ આપણો કપાય નહીં. ત્યાર પછી અહીંયા જોશું આપણે વિદ્યાર્થી મિત્રો. જો આ સવાલ પૂરો થઈ ગયો અને નીચે 2 અંડરલાઈન કરી નાખી. પછી 18મો સવાલ, એમાં આઉટલું આવે છે એટલું લખી નાખ્યું. પછી 19મો સવાલ. જો ભાઈ ખાસ કરીને આ મુદ્દાઓ તમે જોશો ને તો જ તમને ખબર પડશે. તો મિત્રો આવી રીતે તમે સેક્શન બી ને, સેક્શન જે બી છે એમાં જો આવા જવાબો પણ આવતા હોય ઘણી બધી જગ્યાએ, તો તમારે લોકોએ આવા જવાબ જ્યારે આવતા હોય ત્યારે આવી રીતે લાઈનમાં લખવાના છે. તો
તો પેપર તમે જોશો ને, કોઈ પણ વિદ્યાર્થી પેપર જોશે ને તો એને ગમશે અને પૂરેપૂરા માર્ક્સ અને સારામાં સારા માર્ક્સ પોતે એને આવશે અને એ તમને આગળ ભવિષ્યમાં ફાયદો થશે. હવે સેક્શન સી ની જો વાત કરીએ તો અહીંયા સેક્શન બી પૂરો થાય છે, હવે સેક્શન સી આવે છે. તો આ સેક્શન સી ની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સેક્શન ઈ માં પણ સેમ ટુ સેમ 3 ગુણનો સવાલ છે. જો કેટલું લખવું જોઈએ એ તમને કહું છું. જો મિત્રો આ સેક્શન બી ની અંદર 25મા સવાલથી શરૂઆત થાય તો 25માં લખ્યું. જુઓ આટલા મુદ્દાઓ તમે લખો ને, આટલા મુદ્દાઓ તમે લખો ને મિત્રો, ત્યારે તમને પૂરેપૂરા 3 માંથી 3 માર્ક મળે. બરોબર, પણ એ મુદ્દા વાઇઝ લખશો ને તો ભેગું થશે. ફકરો લખી નાખશો ને તો કાંઈ નહીં થાય, સારા માર્ક આવશે નહીં, કોઈ આપશે નહીં. તો ખાસ આનું પણ ધ્યાન રાખશું. પછી 37મો સવાલ, બરોબર, પછી અહીંયા પૂરું થઈ જાય તો પછી શું કરીએ આપણે, તો કે નેક્સ્ટ સવાલ ઉપર આપણે સીધું જમ્પ કરી જવાનું. અને નેક્સ્ટ સવાલ ઉપર જ્યારે આપણે જમ્પ કરી જઈએ મિત્રો, એટલે શું થાય તો કે ભાઈ આવી રીતે દેખાય બધાને, જુઓ. બરોબર, તો ખાસ સમીકરણોનું પણ ખાસ ધ્યાન રાખીશું. સેક્શન ડી ની આપણે વાત કરીએ મિત્રો, તો આ સેક્શન ડી છે, એમાં પણ સેમ ટુ સેમ જે પ્રમાણે તમે સેક્શન બીસીડી જોયા છે એ જ પ્રમાણે તમારે લોકોએ લખવાનું છે. તો જ તમને પૂરેપૂરા માર્ક્સ આવવાના છે. તમારું જે પેપર છે એમાં તમને લોકોને જનરલ ઓપ્શન પણ આપશે કે ભાઈ તમારે લોકોએ તમારું જનરલ ઓપ્શન છે, ખાસ ધ્યાન રાખજો. જનરલ ઓપ્શનમાં તમને કીધું હોય કે નીચેનામાંથી કોઈ પણ 6 લખો, તો તમારે કોઈ પણ 6 જ લખવાના, વધારે બિલકુલ એક પણ લખવાના થતા નથી. તમને પૂછે કોઈ પણ 3 લખો તો કોઈ પણ 3 જ લખવાના. પછીમાં પ્રશ્ન એક્સેપ્ટ સિક્વન્સ, તો તમારે જે સવાલ આવડતો એ જ સવાલની સામે જે પ્રશ્ન ક્રમાંક લખ્યો હોય એ જ પ્રશ્ન ક્રમાંક લખવાનો. તમારી રીતે મજામાં પ્રશ્ન ક્રમાંક ન લખતા, કારણ કે એના માર્ક્સ કપાય છે અને શિક્ષકો અટવાય છે. તો મિત્રો અહીંયા સુધી આજે આપણે રાખીએ. બરોબર, મને આશા છે કે તમને જરૂરથી આ પેપર કેવી રીતે લખવું જોઈએ, બરોબર, કેવી રીતે આપણે પેપર લખીએ તો આપણને સારામાં સારા વિદ્યાર્થી મિત્રો માર્ક્સ આવે એની મેં પૂરેપૂરી ટ્રાય કરી છે. આ વિડીયો તમને જો ગમ્યો હોય ને તો મિત્રો તમે આ વિડીયોને શેર કરજો, આ વિડીયોને લાઇક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા જ આવા વિડીયો તમારા ઘણા બધા જે પ્રથમ પરીક્ષાના આવવાના છે. તો એ સુધી રાખીએ છીએ, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.